વિસુ ગોરી સંઘના વશીતપના યાત્રામાં તપની વાતમાં આપનું સ્વાગત છે. આપણા સાથે તપસ્વી રત્ન જોડાયેલા છે. તપસ્વી શાયના આંટી પ્રણામ, તપસ્વી શૈલેષ અંકલ પ્રણામ અને તપસ્વી કિરણ આંટી પ્રણામ. કિરણ આંટી, તમારા હસબન્ડ જે 2 વર્ષથી વર્ષિતપ કરે છે, તો તમને શું દેખીને ભાવ જાગ્યો કે મારે વર્ષિતપ કરવું છે? મને થયું કે 2 વર્ષથી કરી રહ્યા છે તો મને લાગ્યું કે એ પચકાણમાં રહે છે 2 વર્ષથી અને કર્મની નિર્જરા થાય છે અને મારા સન અને બંને સનને એટલી બધી પ્રેરણાથી મેં આ વર્ષથી તપ ઉપાડ્યો. ખૂબ સરસ, બહુ સારું કહેવાય. અને હા, અને મારા હસબન્ડનો એટલો બધો સપોર્ટ છે કે તું કર અને હું પણ કરું. બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. અંકલ, તમારે ઓફિસ બી જવાનું હોય ને મેં આંટીએ કીધું છે કે તમે આપણે રાત્રિ ભોજન ખરો ને બધું, તો તમને એવું શું ચેન્જ આવ્યો કે તમને વર્ષિતપ કરવાનો વિચાર આવ્યો? મારે વર્ષિતપ ડોંગરીમાં કરવાનો હતું, લેકિન ડોંગરીમાં ચાલુ નથી થયું. તો પછી આ ખબર પડી કે ગોડીજીમાં ચાલુ થાય છે. તો ગોડીજીમાં અહીંયા નામ લખાવ્યું, તો અહીંયા વાઇફની પ્રેરણાથી અહીંયા ચાલુ કરાવ્યું અને બહુ સરસથી અહીંયા પૂરું થાય છે. અચ્છા, બહુ સારું કહેવાય. આંટી, તમારી 2 ડોટર છે અને તમારે ઘરનું કામ હોય, બેસનું હોય અને અંકલનું બી બેસનું હોય, તો આ બધું એકસાથે તમે મેનેજ કેવી રીતના કરો? અને પાછું વર્ષિતપ બી છે તમારું, તો કેવી રીતે મેનેજ થાય? સ્ટાર્ટિંગ થોડું ટફ પડ્યું, પણ પછી આદત પડી ગઈ. આવી રોજ એકદમ ઇઝીલી થઈ જાય છે. દાદાની કૃપા છે એ તો સાથે છે જ, એટલે થઈ ગયું. હવે 1 મહિનો થઈ ગયો બસ. બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. તો કોઈને કંઈ એડ કરવું હોય તો આપણે કોઈ એક્સ્ટ્રા કોઈ એક્સપિરિયન્સ કે કંઈ બી? વર્ષિતપના કાર્યકર્તાઓને સવારના 8 વાગે ઉઠીને ગરમા ગરમ રોટી પીરસે છે, એ બહુ સારું કામ છે. અને આંટી, તમારે કંઈક તમને અમારે વર્ષિતપ નથી ચાલુ થયો એના પહેલા અમારી બીજી પ્લાનિંગ હતી. અમારી એનિવર્સરી આવતી હતી, તો પ્લાનિંગ બધી થઈ ગઈ હતી. પણ જેમ વર્ષિતપમાં જોડાયા એટલે વર્ષિતપમાં જોડાઈને બધા વર્ષિતપ તપસ્વી સાથે અમારી એનિવર્સરી 25th એનિવર્સરી ઉજવી, સેલિબ્રેશન થયું બધા સાથે, બધા તપસ્વીઓ. હા, એ બહુ મજા આવી, બહુ સરસ રીતે થયું. ખૂબ સારું કહેવાય, સરસ સરસ. બહુ સરસ જોડાયેલા છે સ્પેશિયલ ગેસ્ટ કેતન અંકલ. અંકલ, તમે 2 વર્ષથી વર્ષિતપ કરો છો, પણ આપણે સંઘ સાથે નથી જોડાયેલા, ફિર બી તમારે તપની વાતમાં આવવાનું મન થયું, એવું તમારો શું વિચાર હતો? સૌથી પહેલા તો શ્રી ગુડી પાર્ષદ ભગવાન કી છે. હું છેલ્લા 20 વર્ષથી આ સંઘની અંદર હું આરાધના કરી રહ્યો છું દેવગુરુની કૃપાથી. અને જે આ સંઘની જે વર્ષિતપની જે શરૂઆત થઈ એની અંદર સૌથી પહેલે તો જે મેનેજમેન્ટ કરે છે એમની હૃદયના ભાવથી હું અનુમોદના કરું છું કે જે ચેતનભાઈ એ ખુદ વર્ષિતપ કરી રહ્યા છે અને પોતે બી મેનેજમેન્ટ કરી રહ્યા છે, પ્લસ આ સંઘે એમના કાર્યકર્તાઓ પ્લસ કેટરેસ એનો સ્ટાફ બધાની હું હૃદયના ભાવથી અનુમોદના કરું છું. અને ચેતનભાઈએ આટલી સરસ 3 જાત્રાઓ કરાવી, અંતરિક્ષજી, પાલીતાણા, હસ્તિનાપુર. અને બીજું એક વસ્તુ ખાસ એ કહેવાની કે અહીંનું મેનેજમેન્ટ એટલું બધું સરસ છે કે કોઈ કમ્પ્લેનની વાત જ નથી. અને તપની અંદર તો કોઈ કમ્પ્લેન હોય જ નહીં. અને બીજી એક વાત એ કે ગુડી પાર્ષદ પ્રભુના ચરણમાં તમે જે પણ વાત મૂકો ને એ પ્રભુ કોઈ દિવસ ટાળતો નથી, પણ તમારી હૃદયની ભાવના હોય. હું આ સંઘની અનુમોદના વારંવાર કરું છું, આખા મેનેજમેન્ટની બહુ વાત કરું છું કે મને અફસોસ થઈ ગયો કે મેં અહીંયા આ સંઘમાં કેમ ના કર્યું. ખૂબ અનુમોદના લાયક છે આ સંઘની, જેટલી અનુમોદના કરું એટલી, કારણ એ સંઘ છે તો આ તપ થઈ જાય. આરાધકો તો મળી જાય, પણ સંઘનું મેનેજમેન્ટ હોય તો આરાધકને સાતારે તપસ્યા કરી શકે. એટલે સંઘની ભૂરી ભૂરી અનુમોદના. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવે તો મિચ્છામી દુક્કડમ. જય પ્રણામ.